અમરેલી બગસરાના લુંધિયામાં સાતલડી નદીમાં ઘોડાપુર આવ્યું। ઉપરવાસમાં વરસાદથી લુંધિયા ગામના ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા છે। શરૂઆતી વરસાદમાં જ આ ચેકડેમ ઓવરફ્લો સાતલડી નદીમાં અચાનક પૂર આવતા ગ્રામજનો ઉમટી પડ્યા। લુંધિયામાં નદી બે કાંઠે થતા ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। જી પરેશ, સાતલડીમાં જે રીતે ઘોડાપુર આવ્યું છે, શું વધુ વિગતો? હાલ શું સ્થિતિ ત્યાં? जी बिल्कुल, जो बात करें तो अमरेली जिला अंदर जो के मेघो मुसळधार वरसी गयो है। जो के अमरेली जिला अंदर जो गीरना गामडाओ है, आ गीरना जे गामडाओ है तेमां मध्य रात्रिए पर जे मेघो मुसळधार वरस्यो है। जो के जेने लईने जे आ गीर जंगल विस्तारोनी अंदर जे ग्राम्य गामोमां जे वरसाद पड्यो छे तेने लईने આજે બગસરામાંથી જે બગસરા ગામની જે લુંધિયા ગામની જે સાતલડી નદી છે, જો કે આ લુંધિયા ગામે વરસાદ તો એકદમ વધુ ન હતો, થોડો હતો, પરંતુ આ ગામની અંદર જ આ સાતલડી નદીમાં મધ્યરાત્રિએ જ ઘોડાપુર આવ્યું હતું, એટલે ગામના લોકોમાં પણ થોડું આ જે પૂરના દ્રશ્યો છે તે નિહાળવા માટે પહોંચી ગયા હતા। જો કે આ ઉપરવાસના જે ગામો હતા એ ગામોમાં જે ભારે વરસાદને કારણે આ સાતલડી નદીમાં પૂર આવ્યું હતું અને મધ્યરાત્રિએ જ અચાનક નદીમાં પૂર આવતા ગ્રામજનો પણ આ પૂરના દ્રશ્યો નિહાળવા માટે પહોંચ્યા હતા। તો કે આજે વહેલી સવારથી જ અમરેલી જિલ્લાની અંદર મેઘા શરૂઆત થઈ છે। તો કે અમરેલી જિલ્લાના જે દરિયાપટ્ટી વિસ્તારો છે, રાજુલા છે, જાફરાબાદ છે અને ગીરના જંગલો જે છે, જંગલ વિસ્તાર છે, ખાંભા, હારી, આ વિસ્તારોની અંદર જો કે મધ્યરાત્રિ આખી રાત વરસાદ વરસ્યો છે અને હાલ અત્યારે અમરેલી જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ વહેલી સવારથી યથાવત જોવા મળી રહ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। વાત અમરેલીના મધ્યગીરમાં સામેલાધાર વરસાદ છે। શાહી નદીમાં ઘોડાપુર આવતા તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં પાણી ઘૂસ્યા। ગીર જંગલમાં ભારે વરસાદથી વેપારીઓનો તમામ માલસામાન તણાઈ ગયો। તુલસી શ્યામ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પરથી પાણીના ધસમસતા પ્રવાહ વહ્યા છે। સૌરાષ્ટ્રના મધ્યગીર જંગલમાં અનરાધાર વરસાદથી ચારેકોર જળબંબાકાર થયો છે। સામેલાધાર વરસાદથી ચારેકોર જળબંબાકાર, જેના દ્રશ્યો સામે આવ્યા। ગીર જંગલમાં ભારે વરસાદથી વેપારીઓનો તમામ માલસામાન પલળી ગયો। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી। અમરેલીના ખાંભામાં ભારે વરસાદ છે। દાતરવાડી નદીમાં પૂર આવ્યું છે। ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર જોવા મળ્યો। હળિયો નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા। ભારે વરસાદને કારણે ખાંભા અને રાજુલાના રસ્તાઓ બંધ થઈ ગયા। નદીઓ છલકાતા ખેડૂતોમાં કભી ખુશી કભી ગમની લાગણી જોવા મળી છે। અમરેલી જિલ્લાનો રાયડી ડેમ 70% ભરાઈ જતા વહીવટીતંત્રએ વોર્નિંગ મેસેજ જારી કર્યો છે। રાયડી નદીના પટ્ટમાં કે કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે। ડેમ ગમે ત્યારે સંપૂર્ણ ભરાઈ શકે છે। પાણી છોડવાની સ્થિતિમાં નીચાણવાળા ગામોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી। ખાંભા, રાજુલા, જાફરાબાદ તાલુકાના 5 ગામોને એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યો છે। અમરેલી, રાજુલા બાદ હવે જાફરાબાદ, ખાંભા તાલુકામાં પણ વરસાદ છે। ટીંબી, પાટી, માણસા, મોટા માણસા સહિતમાં ધોધમાર વરસાદ છે। માણસા, ટીંબી જવાના માર્ગો બંધ કરવામાં આવ્યા। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ટીંબી ગામની રૂપેણી નદીમાં ધસમસતો પ્રવાહ આવતા ભારે હાલાકી સર્જાઈ। નદીમાં પૂર વધતા કેબિન અને દુકાનોમાં પાણી ઘૂસ્યા। લોકોને ભારે હાલાકી સર્જાઈ છે। અમરેલી, સાવરકુંડલામાં ધમધોકાર વરસાદ છે। ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તાઓ પાણી થઈ ગયા। સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। મેઘરાજા મહેરબાન થતા નદી, નાળા અને તળાવોમાં નવા નીર આવ્યા છે।
અમરેલીમાં ફાયર બ્રિગેડનું મધરાત્રે દલધડક રેસ્ક્યુ ઓપરેશન. સાવરકુંડલામાં કોઝવે પર ફસાયેલી કારમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 3 કલાકની ભારે જહેમત બાદ તમામ જીવ બચાવવામાં આવ્યા. ફાયર બ્રિગેડની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી છે. ધસમસતા પાણીમાંથી 7 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો. કેરાણા હાવડ કોઝવે ઉપર કાર સહિત 7 વ્યક્તિઓ ફસાયા હતા.